રાજ્ય સરકારે દાયકાઓથી ચાલી આવતી પાક વીમા યોજના બંધ કર્યા પછી પાડોશના રાજ્યો કરતા ગુજરાતમાં અને તેમાંય વિશેષતા સૌરાષ્ટ્રના ખેડૂતોને મોટો ફટકો પડ્યો છે। એક વર્ષ પહેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ખરીફ વાવેતર માટે પ્રધાનમંત્રી કૃષિ વીમા યોજનાના સ્થાને સીએમ કિસાન યોજના લોન્ચ કરી હતી। ભારત સરકારની મૂળ યોજના બંધ થઈ તે છેલ્લા વર્ષે ગુજરાતમાં 93,000 ખેડૂતોના દાવા પાક્યાની સત્તાવાર માહિતી બહાર આવી છે। તે અગાઉના વર્ષ 2018-19માં 13,92,000 ખેડૂતોને પાક નુકસાની સામે 2,777 કરોડ 89 લાખ જેટલી માતબર સહાય મળી હતી, જ્યારે કે 6 વર્ષ પહેલા ભારત સરકારે કૃષિ ક્ષેત્રે પ્રાઇવેટ વીમા કંપનીઓને ઇજારો આપ્યા બાદ ગુજરાતમાં પ્રધાનમંત્રી કૃષિ ફસલ વીમા યોજના સામે ખેડૂતોમાં ભારે અસંતોષ હતો। એક તબક્કે ઊંચું પ્રીમિયમ વસૂલ્યા બાદ કુદરતી આપત્તિ ટાણે પાક નુકસાનમાં વીમા કંપનીઓએ સહાય માટે નવા નિયમો આગળ ધરાવતા રાજ્ય સરકાર માટે હવે મોટું સંકટ સર્જાયું છે। એક તરફ કોરોના મહામારી અને બીજી તરફ ક્યાંક વરસાદની અછત અને એમાંય પણ જળાશયો ખાલી ખમ છે। એટલે ગુજરાતમાં જળ સંકટ તો છે, પરંતુ સાથે સાથે વીમા કંપનીઓના ઇજારાના કારણે આ યોજનામાં બદલાવ કરવાના કારણે હવે ખેડૂતો માથે મોટું સંકટ ઊભું થયું છે। પહેલા વીમા જે યોજના હતી તેનાથી ખેડૂતોને કેટલો લાભ થતો હતો અને હવે ખેડૂતોને કેટલું નુકસાન થઈ રહ્યું છે, આ જ અંગે વધુ ચર્ચા કરવા માટે અમારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ભરતસિંહ ઝાલા, કે જેઓ ખેડૂત આગેવાન છે, અને સાથે દિલીપભાઈ સાખિયા જોડાઈ ગયા છે, જેઓ કિસાન સંઘ સાથે જોડાયેલા છે। આ બંનેનું સ્વાગત। ભરતસિંહજી, ખાસ એ પૂછવા માંગીશ કે 6 વર્ષ પહેલાની જે યોજના હતી પ્રધાનમંત્રી વીમા ફસલ યોજના, અને ગયા વર્ષે જે બદલાવ કરવામાં આવ્યો, જે સીએમ કિસાન સહાય યોજના કરવામાં આવી, તેનાથી ખેડૂતોને કેટલી અસર થઈ છે, કેટલું નુકસાન થઈ રહ્યું છે? આજે બહુ મહત્વનું ડિબેટ સંદેશ રાખ્યો, એ બદલ સંદેશનો ખૂબ ખૂબ આભાર માનું છું। હવે તમને વાત કરું, પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના 1/4/2016 અમલમાં આવી। ભારતનો કોઈ પણ ખેડૂત ક્રોપ લોન લે તો એ લોન ના 5% ખેડૂતે આપવાના અને બીજા રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર આપે। તો ગુજરાતમાં ટોટલ 6 વીમા કંપનીઓ હતી અને દર વર્ષે 3200 કરોડ રૂપિયા વીમા કંપનીઓ બૂચ મારી ગઈ। બૂચૈયા કહેવાય ને, બૂચ મારી ગઈ। એની સામે દર વર્ષે 1000 કરોડ રૂપિયા પણ વીમા કંપનીઓ આપ્યા નથી। ત્યાર પછી ખેડૂતોનો આક્રોશ થયો, નામદાર હાઈકોર્ટે પણ ખૂબ જ ખખડાયા, રાજ્ય સરકારે પણ માત્ર એક SBI જનરલ ઇન્સ્યોરન્સને બ્લેકલિસ્ટ કરી। ત્યાર પછી બહુ આંદોલન થયું, બહુ અવાજ થયો, અને ગુજરાતની અંદર અડધા રાજ્યમાં દુષ્કાળ હોય, અડધા દેશમાં વાવાઝોડું આવે, વરસાદ, એ તો કુદરતી છે। એની અંદર સારું છે, મારે સારું કહેતા મને દુઃખ નથી લાગતું, સમગ્ર દેશમાં આઝાદી પછી ગુજરાતના મુખ્યમંત્રી શ્રી સીએમ રૂપાણી સાહેબે સૌ પ્રથમ મુખ્યમંત્રી સીએમ રૂપાણી સાહેબે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના લાગુ કરી, અને એ કિસાન સહાય યોજનાની અંદર 4 હેક્ટરની મર્યાદામાં ગુજરાતના તમામ ખેડૂતોને હેક્ટરે 25,000 રૂપિયા આપવાના। નો ડાઉટ એનું અમલીકરણ નથી થયું, પણ આ યોજના આવકારવાદાયક છે। અને તે મેં 5 દિવસ પહેલાં મુખ્યમંત્રીના આભાર સાથે મેં મુખ્યમંત્રીશ્રીને પત્ર લખ્યો કે હવે મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાનું અમલીકરણ કરો તો ગુજરાતના 56 લાખ ખેડૂતોને 4 હેક્ટરની મર્યાદામાં 1-1 લાખ રૂપિયા એમને આવી જાય। અને અગાઉ જે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના, જે વીમા કંપનીઓ બૂચ મારી ગઈ છે, એના ઉપર ફોજદારી કાર્યવાહી કરો, અને નામદાર અદાલતમાં જેટલી પિટિશનો ચાલે છે, ગ્રાહક તકરારમાં જેટલા કેસો ચાલે છે, એનું જલ્દીમાં જલ્દી ખેડૂતોને ન્યાય મળે એ માટે કામ કરવા માટે વિનંતી કરી છે। આજે મુખ્ય મુદ્દો બહુ તમે સારો ઉઠાડ્યો છે। પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના ધોખા હે, ધક્કા દો એ મોકા છે, એ આપણને મોકો મળી ગયો, અને પ્રધાનમંત્રીએ આ યોજના બંધ કરી આવકારદાયક છે। હવે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના આવકારવાદાયક છે, પરંતુ એમાં થોડા ફેરફાર કરી ખેડૂતોને એકચ્યુઅલ નુકસાન દિન 15માં આવી જાય એવી વ્યવસ્થા કરે, એ અમારી માગણી છે। બિલકુલ દિલીપભાઈ, એટલે કહી શકાય કે સરકારો બદલાતી રહી છે વર્ષોથી। આજે 75માં સ્વાતંત્ર્ય દિવસની આપણે ઉજવણીનો એક મહોત્સવ મનાવી રહ્યા છીએ થોડા દિવસમાં, ત્યારે ચોક્કસથી સ્વાતંત્ર્ય થઈ ગયો છે, સરકારો બદલાઈ છે, પણ ખેડૂતોની સ્થિતિ વર્ષોથી એ જ છે એવું ચોક્કસ કહી શકાય। યોજનાઓ બદલાતી ગઈ, યોજનાઓ માત્ર કાગળ પર રહી જાય છે, અને એ યોજનાનો લાભ ખરેખર લાભાર્થી એટલે કે ખેડૂત સુધી નથી પહોંચતું, એવું આપ માનો છો?
100% સાચી વાત છે કે આ દેશની અંદર જો બધાનું પેટ ભરતો હોય તો એ જગતનો તાત યાની કે કિસાન અને ખેડૂત છે. જ્યારે કોઈ પણ રાજકીય રમત રમાતી હોય તો ખેડૂતોના મુદ્દે એનો રંગ વધારે લાગતો હોય છે અને એનો ભોગ ક્યાંક ને ક્યાંક બનતો હોય તો કિસાન જ બનતો હોય છે. માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે જ્યારે પ્રધાનમંત્રી ફસલ યોજનાની જ્યારે વાત કરી ત્યારે એને કેટલી સરસ મજાની જાહેરાત કરી હતી. એને કેટલા આવરણો એની અંદર આવી લીધા હતા કે આવું થશે તો પાક ખેતરમાં હશે અને વરસાદ આવી જશે તૈયાર થયેલો તો પણ ખેડૂતોને સહાય મળશે. અરે ત્યાંથી જાતો હશે રસ્તામાં પલળશે તો પણ ખેડૂતોને સહાય મળશે. એવા લગભગ સમીકરણો માનનીય વડાપ્રધાન સાહેબે ટીવી મીડિયા દ્વારા ખેડૂતોને એક સરસ મજાની આ યોજના જ્યારે પ્રાઇવેટીકરણ કર્યું, જે પ્રાઇવેટ કંપનીઓના હાથમાં આપી દીધી ત્યારે એને આવી સરસ મજાની જાહેરાત કરી હતી. પણ મહત્વનો મુદ્દો છેલ્લા 4 વર્ષની અંદર ઇતિહાસ જોઈ તો કરોડો રૂપિયાનું ખેડૂતોનું અને સરકારનું પ્રીમિયમ વીમા કંપની ઘર ભેગી કરી ગઈ. 17-18 16-17 ને 17-18 ના પાક વીમા જોઈએ તો 18-19 અને 19-20. 16-17 અને 17-18 તો કઈ આપ્યું જ નહોતું. 18-19 અને 19-20 માત્ર એક વર્ષે 2600 કરોડ અને એક વખત માત્ર 1700 કરોડ. પણ એની સામે વીમા કંપની 4-4 હજાર કરોડ આવી માતબમ રકમ એના ઘર ભેગી કરી દીધી. મહત્વની વસ્તુ અહીંયા નથી, એનાથી વિશેષ મહત્વની વસ્તુ થાય તો એ 2 વર્ષની અંદર સરકારે, રાજ્ય સરકારે એક્સ્ટ્રા ખેડૂતોને સહાય આપી 3700 કરોડ રૂપિયાની. એનાથી સરકારે સહાય આપી એનાથી સાબિત થયું કે ખેડૂતોને મુશ્કેલી છે. ખેડૂતોને એક વર્ષ એને અતિવૃષ્ટિની આપી હતી અને એક વર્ષ દુષ્કાળની આપી હતી. તો સરકાર જ્યારે 3700 કરોડની સહાય આપે છે તો વીમા કંપની કેમ ન આપી શકે? સરકારને ઘણા બધા ખેડૂત સંગઠનોએ સરકારને વારંવાર રજૂઆત કરી, આંદોલન કર્યા, ઉપવાસ આંદોલન કર્યા, પરંતુ આ સરકારની જે પણ વીમા કંપની આરે મિલીભગત હોય એ મિલીભગતનો દુરુપયોગ કરી અને ખેડૂતોને એની ભાગનો, એની હકનો એક પણ રૂપિયો એને વીમા કંપની પાસેથી કઢાવી ન શકી અને અપાવી ન શકી. આ સરકારની મોટામાં મોટી નબળાઈ છે. ભરતસિંહજી, શા માટે અને સમાજમાં જ્યારે પણ ખેડૂત આગેવાન અને ખેડૂત સંગઠનો જ્યારે નહીં, આપ આપની વાત પૂરી કરો. યસ, બોલો પ્રીતિ મેડમ. જી નહીં, ભરતસિંહજીને હું ખાસ એ સવાલ પૂછતી હતી કે શા માટે કોઈ નિયંત્રણ ઘણા નથી? બધા ખેડૂત સંગઠનોએ ઘણી બધી વખત રજૂઆત કરી અને સરકાર, હા 100%, અને પ્રાઇવેટ કંપની ઉપર, પ્રાઇવેટ વીમા કંપની ઉપર સરકારનું 1% પણ નિયંત્રણ નથી. હું તો એમ જ કહું છું કે એ વીમા કંપનીનું ઘર ભરવા માટે આ સરકારે આ યોજના અમલમાં લીધી હતી. નકર આ ગવર્મેન્ટની યોજના હતી તો એને પ્રાઇવેટીકરણ કરી અને ખેડૂતોને લૂંટી લીધા છે. અને એની સાથે એક વસ્તુ વિચારવા જેવી છે. સામાન્ય હું તો અમારા ગુજરાત અને સૌરાષ્ટ્ર યાની કે એમાં રાજકોટની વાત કરું તો અમારા રાજકોટની અંદર મગફળીનું પ્રીમિયમ ખેડૂતોને 2000 રૂપિયા લાખે ભરવાનું હતું. એની સામે સરકાર 47% પ્રીમિયમ આપે કે એક ખેડૂત 1 લાખનું જ્યારે ધિરાણ લેશે ત્યારે 2000 રૂપિયા ખેડૂત આપે છે, 4700 રૂપિયા સરકાર આપે છે, યાની કે 49,000 રૂપિયા વીમા કંપનીના ઘરમાં જાય છે. તો આ સરકાર એવું વિચારે તો એટલા રૂપિયા ડાયરેક્ટલી ખેડૂતને કેમ ન આપી શકે? પણ સરકારને વીમા કંપનીને મજબૂત કરવી હતી. વારંવાર ખેડૂત સંગઠનની રજૂઆત હતી, કારણ કે ગમે એટલી નબળું વર્ષ થાય તો આનાથી વિશેષ સહાય તો બિલકુલ ચર્ચા આપણે આગળ વધારીશું. ભરતસિંહજી, શા માટે એવું આજે ખેડૂતે 2000 રૂપિયા પ્રીમિયમ ભર્યું છે? જે દિલીપભાઈ કહી રહ્યા છે કે 47% લેખે 4700 રૂપિયા રાજ્ય સરકાર આપી રહી છે. ચલો, ખેડૂતોના પ્રીમિયમની ચિંતા, પણ રાજ્ય સરકારને પોતાના પ્રીમિયમની તો ચિંતા છે કે એ એના તિજોરીમાંથી જઈ રહ્યા છે અને પૈસા જનતાના જ છે. જનતા જે ટેક્સ પેટે ભરે છે એ ખેડૂતોને સહાય મળે છે. તો પછી એ તમામ વીમા કંપનીઓ પર શા માટે નિયંત્રણ નથી? કેમ એમના પર દબાણ નથી કરવામાં આવતું કે ખેડૂતોને કુદરતી આપત્તિ આવે છે, વરસાદ ઓછો પડે છે, સિંચાઈ માટે પાણી પૂરતું નથી મળતું, ખાતરના ભાવ, બિયારણના ભાવ એટલા વધી ગયા છે જેના કારણે તેને નુકસાન છે. તો પછી દબાણ કેમ નથી આવતું કે એમને તમે પ્રીમિયમ ચૂકવ્યું તો વીમા પેટે તમારે ચૂકવવાના આવે છે? આની અંદર ભારતીય સંવિધાનની અંદર રાષ્ટ્રના કે દેશના કોઈ પણ નાણાંનો દુરુપયોગ કરવા માટે કોઈ પૂર્વ આયોજિત કાવતરું કરે અને એ કાવતરું સાબિત થાય તો એ તમામ કંપનીઓ ઉપર રાજદ્રોહનો કેસ લાગે. તો 6 વીમા કંપની, ગુજરાતના તમામ IPS અધિકારીઓ અને મંત્રીમંડળના બધા સભ્યો ભેગા મળીને એક પૂર્વ આયોજિત કાવતરું રચ્યું હતું. અને આ પૂર્વ આયોજિત કાવતરના ભાગરૂપે માત્ર ગુજરાતના નહીં,
સમગ્ર દેશના લાખો કરોડ રૂપિયા આ ગુજરાતની 6 વીમા કંપનીઓ અને સમગ્ર દેશની 18 વીમા કંપનીઓ દેશના નાણાંનો દુરુપયોગ કરે છે. એ માટે મેં ગુજરાતના પોલીસ મહાનિદેશકને સૌ પહેલી મેં ફરિયાદ કરી હતી અને ભારત પોલીસ સ્ટેશનવાળા મારું નિવેદન પણ લઈ લીધા, મેં આધાર પુરાવા પણ આપ્યા. પણ આ સરકારે એક પણ વીમા કંપનીની તો ફરિયાદ તો નથી લીધી, પણ વીમા કંપની પાસેથી પોલીસે નિવેદન પણ નથી લીધું. બીજું વધુમાં વાત કરું કે નામદાર હાઈકોર્ટે ચિંતિત થતા રાજ્ય સરકારને ગયા મહિને હુકમ કર્યો કે રાજ્ય સરકાર વીમા કંપનીઓ સાથે મળીને ખેડૂતોને પૈસા આપવા માટે સેટલમેન્ટ કરે. હું પોતે અને મારી સાથે બીજા 1000 ખેડૂતોએ સુરેન્દ્રનગર જિલ્લાના ગ્રાહક તકરાર નિવારણમાં ફરિયાદ કરી છે. ગ્રાહક તકરાર નિવારણે 6 લાખના દાવા સામે માત્ર 47,000 રૂપિયા ચૂક્યા છે. તો એ 47,000 રૂપિયા પણ SBI જનરલ ઇન્સ્યોરન્સ નથી ચૂક્યા, જેના કારણે અમારે આગળ જવું પડે છે. સરકાર તરફથી અમને કોઈ મદદ નથી મળતી, ન્યાયતંત્રમાં નથી મળતી, રાજતંત્રમાં નથી મળતી, તો દેશનો ખેડૂત જશે ક્યાં? તો હવે આટલા તમે વિચાર કરો, ખાતર કંપનીઓને વર્ષે 90,000 કરોડ રૂપિયાની સબસિડી, તો ટોટલી સબસિડી બંધ કરી અને માત્ર સીધા જે રીતે આ કિસાન સન્માન સહાય યોજના જે મળે છે એ રીતે ગુજરાત તમામ સબસિડી બંધ કરી અને દેશના તમામ ખેડૂતના ખાતેદારના ખાતામાં પૈસા આવી જાય એવી વ્યવસ્થા કરે. આ ચોર અને લૂંટાઓને દેશની જનતાના ટેક્સના પૈસા બચાવવા માટે વ્યવસ્થા પરિવર્તનની જરૂર છે. બિલકુલ દિલીપભાઈ, બીજી મહત્વની વાત એ પણ છે કે વીમા કંપનીઓ તો પોતાની મનમાની આટલા વર્ષોથી ચલાવી રહી છે, ત્યારે શા માટે જે પ્રધાનમંત્રી ફસલ યોજના હતી તે બદલીને ગયા વર્ષે CM યોજના તો કરવામાં આવી, પણ શું ખરેખર એ યોજનાનો લાભ પણ ખેડૂતોને આજ દિન સુધી મળ્યો છે ખરી? 1 વર્ષ જેટલો સમય થઈ ગયો છે. 100% સાચી વાત છે કે જ્યારે ખેડૂત અને ખેડૂત આગેવાનો જ્યારે પ્રધાનમંત્રી ફસલ યોજનાનો જ્યારે વિરોધ કર્યો અને એ વિરોધને ધ્યાનમાં રાખી અને ગવર્મેન્ટે જે રાજ્ય સરકારે એક નવી યોજના લઈ આવ્યા કે CM મુખ્યમંત્રી યોજના, CM મુખ્યમંત્રી કિસાન યોજના, કિસાન સહાયની અંદર જે પણ નિયમ અને રૂલ્સ બનાવ્યા છે એ રૂલ્સ પ્રમાણે જો એની અમલવારી ન થાય તો એ શું કામનું છે? ગયા વર્ષની સરકારની વાત કરવામાં આવે તો એમાં એક રૂલ્સ હતો કે ઓક્ટોબર મહિનાની અંદર 15 ઓક્ટોબરથી 15 સપ્ટેમ્બરની વચ્ચે 2 ઇંચ કરતા જો વધારે વરસાદ પડે તો ખેડૂતોને સહાય ચૂકવવાની. હવે ગયા વર્ષની વાત જોઈએ તો 16 તાલુકા એવા છે કે એની અંદર 15 ઓક્ટોબરથી 21 ઓક્ટોબરની વચ્ચે વરસાદ પડી ગયો, પણ હજી લગીમાં એની કોઈ પણ પ્રકારની સહાય ચૂકવાયેલી નથી. દિલીપભાઈ, હું આપને અને આ વર્ષની પણ વાત જોઈએ તો એનો એક નિયમ એવો પણ છે જી કે દિલીપભાઈ, હું વચ્ચે પૂછવા માંગીશ આપને કે જ્યારે કોઈ બી વળતર ચૂકવવામાં આવે છે ત્યારે સરકાર દ્વારા પહેલા સર્વેની કામગીરી કરવામાં આવે છે. આપણે લાગે છે કે આ ખેડૂતો વળતરથી વંચિત રહી જાય છે કારણ કે સર્વેની કામગીરી પણ જે રીતે થવી જોઈએ પ્રામાણિકતાથી એ રીતે થતી જ નથી. 100% સાચી વાત, 100% સાચી વાત છે. સરકારની જે ઈચ્છા હોય, સરકારને જે કામ કરાવવું હોય એ પદ્ધતિથી જ એની ઈચ્છા મુજબનું જ એ અધિકારીઓ પાસે કામ કરાવે છે અને એનો ભોગ ખેડૂતોને જ બનવું પડે છે. આ વર્ષની વાત કરીએ તો સરકારનો એક પણ CM કિસાન યોજનાની અંદર એક નિયમ એવો પણ છે કે કોઈ પણ 1-2 વરસાદની વચ્ચે 28 દિવસનો જો ગાળો રહી જાય, જો 28 દિવસ લગીમાં જો વરસાદ ન પડે તો સરકારે એને સહાય આપવી જોઈએ. આ વખતે જોઈએ તો ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છની અંદર લગભગ તાલુકાની અંદર આ મુશ્કેલી અત્યારની પોઝિશનમાં છે કે વરસાદ પછી 28 દિવસ થઈ ગયા છે, હજી ઘણા તાલુકાની અંદર કોઈ પણ પ્રકારનો વરસાદ નથી થયો. ખેડૂત તો અત્યારે એકદમ કહીને તો ભયજનક માહોલમાં છે કે જો વરસાદ નહીં થાય તો ખેડૂતોની મુશ્કેલી વધશે. પરંતુ સરકાર હજી પણ એ નિયમને ધ્યાનમાં રાખી અને ખેડૂતોને સહાય દેવા બાબતમાં કોઈ પણ જાતની જાહેરાત નથી કરી, કોઈ પણ જાતનું એને લેસન નથી કર્યું, તો એ ખેડૂતો માટે બહુ મુશ્કેલીની બાબત કહેવાય. અને સરકારની એક જ વાત કહેવાય કે જે પણ નિયમ બનાવો છો એ નિયમની જો અમલવારી ન થાય તો ખાલી વાતો કરીને શું ફાયદો છે? હકીકત જગતના તાતને મુશ્કેલી છે, કારણ જો એ સાબિત કરવું હોય તો કઈ રીતે કહી શકાય કે દિવસે દિવસે સરકાર એના આંકડા મગાવે તો જે વસ્તીનો ગ્રાફ વધી રહ્યો છે એના પ્રમાણે ગામડાની વસ્તી ઘટી રહી છે, તો વસ્તી જાય છે ક્યાં? શું કરવા ગામડું ખાલી થાય છે? તો ક્યાંક ને ક્યાંક સરકારની પોલિસીમાં નબળાઈ છે
ક્યાંક ને ક્યાંક સરકારની પોલિસી ગામ અને ખેડૂતોને નુકસાન કરી રહી છે. તો સરકારની આ દીર્ઘ દ્રષ્ટિએ જે ગાંધીજીના સૂત્રને સાક્ષાત કરવા માટે કે જો દેશનો વિકાસ કરવો હોય તો ગામડાનો વિકાસ કરવો પડશે અને એ વિકાસને ધ્યાનમાં રાખી અને ગામડા અને ખેડૂતના વિકાસ માટે કાંઈક નવું એવું આયોજન કરે જેથી કરી આ જગતનો તાત બજારની અંદર શાંતિ અને સુખથી રહી શકે. બિલકુલ. ત્રીજો પાક તરીકે આ યોજના પ્રચલિત બની છે ભરતસિંહજી, પરંતુ આ ત્રીજા પાકનું જ્યારે વળતર ન મળે, એનો જ લાભ ન મળે તો ખેડૂતોની હાલત કેવી થઈ શકે છે? એટલા માટે તે આ ગુજરાતની અંદર 1998માં 1,11,00,000 ખેડૂત હતા અને 1,50,00,000 આપણા સર્વે નંબરો હતા. આજે દુઃખ સાથે કહેવાનું છે કે માત્ર 56 લાખ ખેડૂતો થઈ ગયા. આ 56 લાખ ખેડૂતોમાંથી 21 લાખ ખેડૂતોની પરિસ્થિતિ એવી છે કે 2 ટાઈમ ખાવાના ફાંફા છે. હું ગઈકાલે જ સુરેન્દ્રનગર જિલ્લામાં આવી સ્થિતિ રહેશે તો ખેડૂતોની સંખ્યા ઘટતી જશે, કારણ કે ખેડૂત પુત્ર જે કહેવાતા હતા, ચલો જે ખેડૂત હતા એમની પેઢીઓ દર પેઢીઓ જે ખેતી જ કરતા હતા, હવે જો આ રીતે નુકસાની થતી રહેશે તો તે તેમાંના સંતાનને ખેતી સાથે કદાચ નહીં જોડે. મેં ખુદ જ ખેતી છોડી દીધી. ખેડ ખાતરને પાણી કહેવાતું કે કરમમાં ન હોય તોય લાવે તાણી. અત્યારે ખેડે નથી, ખાતરે નથી ને પાણી નથી અને ગામડાના ખેડૂતો ગામ બેકીને ભાગવા માંડ્યા છે. એનું કારણ એક ટ્રેક્ટરનો આંટો મારો ને, દિલીપભાઈ સખ્યાને ખબર હશે, એક ટ્રેક્ટરનો આંટો મારો ને એક ઉથલ મારો ને તો 100 રૂપિયા વયા જાય. ડીઝલ ઓઇલ એન્જિન 12 કલાક ચલાવો એટલે 1600 રૂપિયા થાય. તો ખેતીને 1 મણ કપાસનું કે 20 કિલો મગફળીનું ઉત્પાદન કરવા માટે 2000 રૂપિયા થાય. સારામાં સારું વરસ આવે તોય મગફળીના ભાવ તો કે 1100 રૂપિયા, કપાસના ભાવ તો સારું વરસ હોય તોય ઉત્પાદનના ભાવ ન મળે એટલે ખેતી એટલે ખોટમાં જાય છે. અત્યારે પર એકરે ખેડૂતોએ 30,000 રૂપિયાનું ડીઝલ, કપાસ, બિયારણ, પછી શાહપુરા આ બધું નુકસાન કરી દીધું. તો અત્યારે અડધું ચોમાસું પૂરું થઈ ગયું. હવે ખરીફ પાક કોઈ પણ સંજોગમાં થવાનો નથી. લીલા પાંદડા જોઈ અને ડઈ વાતો કરો તો વસ્તુ ખોટી છે. મુખ્યમંત્રી કિસાન સહાય યોજના 31 ઓગસ્ટ પહેલા 56 લાખ ખેડૂતોને 4 હેક્ટરની મર્યાદામાં આપી દે તો જ ખેડૂતોની દિવાળી સુધરશે. ગઈ વખતે સમય ખૂબ ઓછો છે, સમય ખૂબ ઓછો છે. 8 સીટનું ઇલેક્શન હતું એટલે દિવાળી પહેલા પૈસા ચૂકવી દીધા. એ રીતે જન્માષ્ટમી પહેલા તમામ ખેડૂતોના ખાતામાં મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અંતર્ગત પૈસા ચૂકવી આપે તો ખેડૂતોની હાલત જોઈને જે યોજના છે માત્ર કાગળ પર ન રાખીને અને વીમા કંપનીઓ પર એક તો દબાણ લાવવાની જરૂર તો છે, સાથે સાથે રાજ્ય સરકાર યોગ્ય સમય વળતર ચૂકવવાની પણ એટલી જરૂરિયાત છે. ખૂબ ખૂબ ધન્યવાદ ચર્ચામાં ભાગ લેવા બદલ. અને હવે નજર કરીએ સંદેશ ન્યૂઝપેપરમાં છપાયેલા અન્ય મોટા સમાચારો પર. સંદેશ ન્યૂઝપેપર પર છપાયેલા તમામ મહત્વના સમાચારો પર એક નજર. હિમાચલમાં ભૂસ્ખલન, બસ સહિતના વાહનો ચગદાતા 60 દટાયા. રોગચાળો વધતા સિવિલની ઓપીડીમાં 1 મહિનામાં જ 64,000 દર્દી. કોરોનાની મહામારીને લીધે શહેરમાં મોહરમમાં તાજિયાના જુલુસ મોકૂફ. કેરળમાં કોરોનાની રસી લેનારા 40,000થી વધુ લોકો સંક્રમિત. અગાઉ ભોગ બનેલા ફરી પોઝિટિવ. ગુજરાતમાં ડ્રગ્સના ઓવરડોઝથી 2019ના વર્ષે 49 લોકોના મોત. મધ્યપ્રદેશમાં ગેરકાયદેસર દારૂ વેચનારને ફાંસીની સજા કરાશે. તાલિબાનો 30થી 90 દિવસમાં કાબુલ પર કબજો કરી લેશે. યુએસ જાસૂસી સંસ્થા. વિશ્વની સૌથી મોટી ક્રિપ્ટોકરન્સીની ચોરી, $600 મિલિયન તફડંચી. શાર્દુલ અને બ્રોડની ઈજાઓ વચ્ચે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આજથી બીજી ટેસ્ટ. દેશ, પ્રદેશ, વિદેશના તમામ મહત્વના સમાચાર જાણવા માટે આપ વાંચતા રહો સંદેશ ન્યૂઝપેપર.